નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ગુજરાતના પ્રથમ મહાવન કવચ પ્રોજેક્ટનો પ્રારંભ ડીસા તાલુકાના ડાવસ ગામે બનાસ નદીના કિનારે કરવામાં આવ્યો હતો. રાજ્યના વન અને પર્યાવરણ, વાહન વ્યવહાર તથા ક્લાઇમેટ ચેન્જ રાજ્યમંત્રી પ્રવીણભાઈ માળીએ પ્રોજેક્ટનો શુભારંભ કરાવ્યો હતો. પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય પર્યાવરણ સંરક્ષણને જન આંદોલનનું સ્વરૂપ આપી ભાવિ પેઢી માટે હરિયાળું ગુજરાત નિર્માણ કરવાનો છે. आओ धरती माँ को हम सजाए, एक पेड़ माँ के नाम लगाए थीम आधारित एक पेड़ माँ के नाम 3.0 અભિયાન હેઠળ શરૂ કરાયેલો આ પ્રોજેક્ટ રાજ્યમાં વનીકરણ, જૈવ વિવિધતા સંરક્ષણ અને આબોહવા પરિવર્તન સામેના પ્રયાસોને વધુ મજબૂત બનાવશે. નરેન્દ્રભાઈને પ્રધાનમંત્રી તરીકે જનસેવાના 12 વર્ષ પૂર્ણ થયા એ નિમિત્તે ગુજરાતનું સૌથી મોટું મહાવન કવચ જે ફોરેસ્ટ વિભાગની આ વર્ષની યોજનાને પહેલી શરૂઆત ડીસાના ડાવસથી કરવામાં આવી છે. એટલે 12 વર્ષ નિમિત્તે 120 એકરની અંદર મહાવન કવચ બનાવવાની શરૂઆત કરી છે. અનેક પ્રકારની થીમો સાથેનો ગુજરાતની થીમ હોય, અલગ અલગ ગુજરાત રાજ્યની જે સ્પીસીસો છે એ ચાહે કચ્છની હોય, ઉત્તર ગુજરાતની હોય, દક્ષિણ ગુજરાતની હોય, મધ્ય ગુજરાતની હોય, એમાં જે થતી સ્પીસીસોને પણ એક જગ્યાએ જોઈ શકાય, એજ્યુકેટ થઈ શકે એ માટેનું આ મહાવન કવચની શરૂઆત આજે ડીસાના ડાવસ ખાતેથી થઈ છે. જેમાં જિલ્લા ભાજપના પ્રમુખશ્રી, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી, બનાસકાંઠાના સૌ આગેવાનો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સાથે ગામ લોકો એક સાથે લોકો પોતાની રીતે વાવેતર કરે અને એનું જતન સર્વાઈવલ રેશિયો સાથેનું મહાવન કવચની શરૂઆત થઈ છે. હું આ તબક્કે માનનીય મુખ્યમંત્રી સાહેબનો વિશેષ રૂપે આભાર વ્યક્ત કરીશ કે જેમના નેતૃત્વની અંદર હરિયાળું ગુજરાત બનાવવાની અંદર અને સર્વાઈવલ રેશિયો સાથે પ્લાન્ટેશન કરવાનું કામનું આયોજન થયું છે અને આવનારા સમયમાં આ વિસ્તાર બનાસકાંઠાનું ઓક્સિજન પાર્ક બને તે દિશાની અંદર આગળ વધી રહ્યા છે.